અમારા સૌરાષ્ટ્રમાં લોકો એક શબ્દ પ્રયોગ કરે, કાંઈ પણ હોય ને એટલે હાલ્યા કરે. મને એમ લાગે કે હાલ્યા કરે એ મંત્ર છે. તમારે જો બીપી નીચું રાખવું હોય, તમારે જો મોજમાં રહેવું હોય તો આ મંત્ર અપનાવો. હમણાં હું ઉતર્યો ને અહીંયા અમેરિકામાં, તો અમારે ઇમિગ્રેશનમાં બહુ વાર લાગી, લાંબી લાઈન હતી એટલે બહુ વાર લાગી, અને પછી સામાન આવતા વાર લાગી. એટલે હું જેવો બહાર આવ્યો એટલે મને કહે તમારી ફ્લાઇટ તો આટલા વાગે ઉતરી ગઈ, તમે લેન્ડ થઈ ગયા અને આટલો બધો સમય થયો, કંઈ તકલીફ થઈ હતી? મેં કીધું કાંઈ નહીં, ખાલી ઇમિગ્રેશનમાં લાંબી લાઈન હતી ને પછી કસ્ટમર પેલા સામાનમાં વાર લાગી. અરે મને કે ઘણું બધું કષ્ટ પડ્યું. મેં કીધું હાલ્યા કર, પ્રવાસ છે, મુસાફરી છે, હાલ્યા કરે. આ હાલ્યા કરે એ મંત્ર છે. અરે ઓલાએ તમને કેવું સંભળાવી દીધું, બધાની વચ્ચે તમારું અપમાન કરવું. આપણે એમ કહેવાનું હાલ્યા કરે, ભૂલી જાય ક્યારે. નહીં તો ઘણા ઓલો ખરેખર ભૂલી ગયો ને ઘણા તમને હાવ સાચી રીતે ચડાવે. એની વાત તમને બોલાવ્યા નહીં, તમારું નામે લીધું નહીં, એ તમને હું બધાડવા માગતો હોય બે જણા. એટલે હળવેકથી એમ કહો ને હાલ્યા કરે એટલે ઠંડુ પાણી એની ઉપર પડી જાય. ઓલો આગ લગાડવા માંગતો હોય પણ હાલ્યા કરે આટલું કહો ને ત્યાં તો ઠંડુ પાણી પડી જાય. છોટી છોટી વાતો. મેં ઓલું હું કંઈક હમણાં ઓલા છોકરાઓ મને કંઈક કહેતા હતા, ઓલું કંઈક સિનેમા આવ્યું હતું, એમાં કંઈક આ ડાયલોગ હતો, ક્યાં બડે બડે શહેરો મેં એસી છોટી છોટી બાતો. હા, એવું કંઈક છે ને. તમારી લેન રહી તમને ખબર હોય શું છે. હા, બડે બડે એવું છે, बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती. हाल्या करे. એક જણા મેં ગયા ને તો લોકો એકદમ ભૂખ લાગી છે જોરથી, એટલે બોલા બેન કે હાલ્યા કરે. હાલ્યા આવું કરે, મારી માં કે ખાવા આમાં નહીં હાલે, પેટ્રોલ ખૂટી ગયું. એટલે એમાં ત્યાં પાછો આ મંત્ર નહીં તો લોકો ધણી આવે ઘરે ને એમ કે સ્મિતા एकदम भूख लगी है, जल्दी थी थाली लगाओ, बहुत जोरों की भूख लगी. यू नो वॉट, हाल्या करे. ત્યાં એવું ન કરાય. અને ઘરની અન્નપૂર્ણા ક્યારે એવું કરે નહીં. અરે તમે બસ ખાલી કપડાં બદલાવી હાથ પગ ધોઈ તૈયાર થાવ, હું હમણાં થાળી લગાવું. ભૂખ લાગી છે એમ છોકરાઓ બોલે, છોકરાને બાપા બોલે, અને એ સાંભળીને જેને મજા આવે ને તરત ઉત્સાહપૂર્વક કામે લાગી જાય, એનું નામ અન્નપૂર્ણા. સાંભળીને રાજી થાય અને પછી ઓલા ખાઈને એમ કે હા 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 શું ઢોકળા થયા છે આજે, અદ્ભુત, અને મસ્ત ચટણી, અને ઢોકળા કેવા ફૂલ્યા છે તારી બાની જેમ, બહુ સરસ. વખાણ કરવા. રાધે રાધે, રાધે રાધે. પછી ઓલી છણકો કરશે ને કદાચ તો તમને મારી બાએ શું બગાડ્યું તમારું ખબર નહીં. એટલે ઓલો પાછો ઢોકળા ખાતા ખાતા કે આ તને પરણાવી એનાથી બીજું વધારે હું બગડવાનું હોય, બીજું હું બગાડી લે માણસ. પણ એ હા હાવ ખોટા ખોટા લડતા હોય, પણ એ લડવાની મજા આવે. એ પ્રેમના ઝઘડા હોય, એ લડવાની મજા આવે. એક પાર્ટીની અંદર છે ને એક માણસ બહુ પીતો હતો, બહુ પીતો હતો. તો પત્નીએ ઓલાને કીધું, પોતાના ધણીને, ઓલાને જોયો, હા અરે ઈ પિયક્કડ કેટલો પીવે છે. તો કે હા પેલા એની હારે મારી વાત હાલતી હતી.
પછી મેં ના પાડી દીધી ને ત્યારથી તો આવડો પતિ કે લે ત્યારનો સેલિબ્રેટ કરે છે આટલા વર્ષથી. રાધે રાધે. બોલો હજી એનું સેલિબ્રેશન પૂરું નથી થયું, હજી ચાલુ છે. તો આ મંત્ર અપનાવો, હાલ્યા કરે. એન્જોય કરો યાર, લાઈફ એન્જોય કરવા માટે. ઘણા તો એવા રોતલ હોય, રેડ્યા જ કરે, વાત વાતમાં રેડ્યા જ કરે. જરાક તમે તબિયતના ખબર પૂછો કેમ છે, હમણાં નથી બરાબર. હમણાં હું તને કાયમી છે ભાઈ. આ સૌરાષ્ટ્રમાં અમારે ઘણા પૂછે ને, ઘણા વાતો કરે ને એમ કે અમારે ઘેર ખાટલા ઢાળ્યા જ હોય. આપણને એમ થાય મહેમાનના નહીં, માંદાના 12 મહિના ખાટલા ઢાળ્યા. હવાર પડે ત્યાં 2-3 ઊભા જ હોય એટલે આપણને એમ થાય કે મહેમાન આવતા હશે. હવાર પડે મહેમાન નહીં, ઉઘરાણી વાળા જેના લેણા નીકળતા હોય બાકી એ બધા હવે ક્યારે આપવા, કાઢો. હરે હરે, રાધે રાધે. કહેવાનો અર્થ એન્જોય કરો ભાઈ, હું રેડ્યા કરવાનું. સુખ દુઃખ છે આવે, સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથના જડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ. ઘણા જો ગમે એટલી તકલીફ હોય, શારીરિક તકલીફ હોય તો એ હસતા જ હોય, ઓલવેઝ સ્માઇલિંગ. એને કમર દુખી જાય ને, ઊભા થતા તકલીફ થાય ને, ઓય મારે એમ કરતા કરતા હસતા હસતા ઊભા થાય પાછા. આપણને એમ થાય કે આને દુખે છે કે આને એનો આનંદ. અરે બાપા હવે હવે આ તકલીફ થઈ, આને ગુડા ગયા એમ કરતા હસતા હસતા કે આપણને એમ થાય આને કોઈ દી હોસ્પિટલમાં ન લઈ જવાય. हमेशा आनंद मौज में. तकलीफ से तुम रोते रहोगे तो तकलीफ और बढ़ेगी. जो है सो है. 10 વર્ષ ખૂબ કમાણા, હમણાં 2 વર્ષથી જરા ધંધામાં ખોટ જાય, હાલ્યા કરે. ભગવાન આપણને 2 ટાઈમનો રોટલો આપી રહે છે ને. આ એટીટ્યુડ છે ને, અને ઈશ્વરની અંદર વિશ્વાસ, ભરોસો, એ તમારું બીપી નહીં વધવા દે, બ્લડ સુગર નહીં વધવા દે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. ભગવાનમાં ભરોસો, દ્રઢ ન ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણ सब जग माही अंधे. गम गम श्री वल्लभ नग चंद्र छटा, सब जग माही अंधे. साधन और नहीं आ कली में, जासो होत निबेरो. साधन और होत निबेरो.
चंद्र छटा चरण हेरो भरोसो चित तू सिद्ध ने चिंता धरे कृष्ण ने करवू होय ते करे भरोसो होई ही सोई जो राम रचि राखा को करी तर्क बढ़ावे साखा। આજે તે ગાવે ચડાવ્યા છે होई ही सोई जो राम रचि राखा होई सोई जो राम रचि राखा को करी तर्क बढ़ावे साखा को करी આ બધી ચોપાઈઓનો આ બધા શ્લોકોનો આ જે ભજન ગાયું એનો આ બધાનો જો નિચોડ હોય તો એ જ હાલ્યા કરે. આ બધાનો નિચોડ કેવું સરસ છે ને આ મંત્ર. એટલે તમે બધા આજે કથામાંથી તમને આ મંત્ર મળે છે. તમારે જો સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ મંત્ર અપનાવી લો. કયો મંત્ર? ફરીથી એકવાર બોલો. એકવાર ભગવાનને પ્રણામ કરી ભરોસા સાથે વળી પાછા એકવાર બોલો. હાલ્યા બોલ શ્રી હરિ ભગવાન કી જય. રાધા કૃષ્ણ ભગવાન की जय. छोटी छोटी बातें हैं लेकिन उसका बड़ा बड़ा इफेक्ट है. बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है लेकिन छोटी छोटी बातों की बहुत बड़ी इफेक्ट होती है. तो छोटी छोटी बात उसका बहुत बड़ा लाभ मिलेगा. मंत्र अपनाओ. चलो आलिया कर. तो भगवान का ये वांग्मय स्वरूप है. द्वादशांगो वै पुरुषः. एवा भगवानનું દર્શન શ્રીમદ ભાગવત દ્વારા છે. શ્રિયાયુતમ શ્રીથી યુક્ત છે માટે શ્રીમદ ભાગવત. ભગવતા પ્રોક્તમ ભગવતા ઉદિતમ ભાગવતમ. સ્વયં ભગવાને જે પોતાના શ્રી મુખે કહ્યું એ ભાગવત.
ભાગવતના આદિવક્તા આદિનારાયણ ભગવાન સ્વયં છે. કસ્મૈ યેન વિભાસિતોયમતુલો જ્ઞાનપ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગેન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધં વિમલં વિશોકમમૃતં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ. आदिनारायण भगवान ने सौથી पहला वेला संभળાયું ब्रह्मा ने, फिर ब्रह्मा ने सुनाया अपने बेटे नारद को, नारद ने सुनाया व्यास जी को, व्यास जी ने सिखाया अपने पुत्र शुकदेव को, शुकदेव ने गंगा तट पर अनशन लेकर बैठे राजा परीक्षित को सुनाया. वही संवाद श्री सुत जी ने नैमिषारण्य में शौनकादिकों को सुनाया और वही संवाद यहाँ पर हम आपको सुना रहे हैं. लेकिन इसका उद्गम स्थान है आदिनारायण भगवान. वहां से बहती हुई ये गंगा आज चलकर नॉक्सविल में आई. भगवता प्रोक्तम भागवतम, એટલા માટે આનું નામ ભાગવત છે. મતલબ ભગવાને જે કીધું તે ભાગવત, ભગવાને જે ગાયું તે ગીતા. ભગવતા ગીતા, ભગવત ગીતા. અથવા તો કહેનાર અને એના द्वारा કહેવાયેલું એ બંને જુદા નથી. માટે भगवतः अयम, ये भगवान ही है, ये भगवान का ही साक्षात वांग्मय स्वरूप है, इसलिए भागवत. महापुराण, पुराण એટલે पुरा अपि नवम, जो पुरातन होते हुए भी नित्य नूतन है उसको कहते हैं पुराण. આમ જો તો ગંગા કેટલી પુરાણી, હજારો વર્ષોથી વહે છે. હા, પણ ગંગાનું પાણી તાજું, નિત્ય નવું. એમાં કથા પણ હજારો વર્ષથી, અને છતાંય હજી તાજી. જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે તાજી તાજી લાગે, નવી નવી લાગે. ગંગાનું પાણી બગડે નહીં એમ આ કથા, ગંગાના પણ પ્રસંગો એટલા ને એટલા તાજા. અને ગંગા ક્યારે આઉટ ઓફ ડેટ ન થાય, કારણ કે તરસ લાગે એટલે પાણી પીવાની જરૂર પડે. એમ ભાગવત પણ ક્યારેય આઉટ ઓફ ડેટ નહીં થાય. માણસ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી સંસારની સમસ્યાઓ છે, અને એ સમસ્યાઓનું સમાધાન આ ભાગવત દ્વારા મળે છે. એટલે મેં કહ્યું, તમારી વ્યક્તિગત વાત હોય, પારિવારિક વાત હોય, સામાજિક હોય, આર્થિક એટલે વ્યાવસાયિક હોય, બધા જ સમસ્યાઓનું સમાધાન તમને આ ભાગવત દ્વારા મળે છે. એટલા માટે આઉટ ઓફ ડેટ નથી થતી આ કથા. પુરાણના 5 લક્ષણ પણ ભાગવતના 10 લક્ષણ માટે મહાપુરાણ છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ. વ્યાસજીએ પ્રથમ સ્કંધના પ્રારંભે મંગલાચરણ કર્યું. પરમ સત્ય પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं જે પરબ્રહ્મ પરમાત્માથી આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે, જેના હોવાને કારણે આ બધું જ
અસ્તિત્વ છે, અને જેના હોવા માટે બીજા કોઈના હોવાની જરૂર નથી, જે પોતે પોતાથી છે, કોઈ બીજાથી નહીં. સોનાની વીંટી હોય, પોતે પોતાથી નથી વીંટી, વીંટી હોનાથી છે અને હોનીથી છે. હોનું ના હોય ને હોની ના હોય તો વીંટી ના હોય. વીંટીનું અસ્તિત્વ કોઈ બીજા થકી છે, પણ પરબ્રહ્મ પરમાત્માનું અસ્તિત્વ કોઈ બીજા થકી નથી. પણ બીજા બધાનું અસ્તિત્વ એ પરબ્રહ્મ પરમાત્મા થકી છે, જે સ્વયં પ્રકાશ છે. પોતે પોતાનાથી પ્રકાશિત છે, અને એ આખા જગતને, આખી સૃષ્ટિને, આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે. જગત પ્રકાશ્ય પ્રકાશકરમ જગત પ્રકાશ્ય પ્રકાશક રામ પ્રકાશ. જગત પ્રકાશ પ્રકાશક રામ. જગત પ્રકાશ્ય પ્રકાશક રામ. મદની સા જગત પ્રકાશ પ્રકાશક રામ. બધાને પ્રકાશિત કરે છે, પણ એ પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાથી પ્રકાશે છે. એને પ્રકાશિત કરવા વાળું કોઈ બીજું નથી. આત્મા બધાને પ્રકાશિત કરે, પણ આત્મા તો પોતે પોતા થકી પ્રકાશિત છે. જેણે બ્રહ્માને વેદોનું જ્ઞાન આપ્યું, બોલીને નહીં, સંકલ્પ માત્રથી. જે પરમાત્માની માયા થકી ઉત્પત્તિ, સ્થિતિ અને લય મિથ્યા હોવા છતાં સત્ય પ્રતીત થાય છે. અને માયાના આ કપટને જે પોતાના તેજ થકી નિરસ્ત કરે છે. સ્વેન ધામના નિરસ્ત કુહકમ. સ્વેન ધામના એટલે પોતાના પ્રકાશ દ્વારા નિરસ્ત કુહકમ, કુહક એટલે કપટ, એને નિરસ્ત કરે છે. એવા પરમ સત્ય સ્વરૂપ પરમેશ્વરનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ.
જે સત્યનો ઉપાસક છે, જે સત્યના ખોજી છે, જેને સત્ય શું તે જાણવું છે, એ સૌને માટે આ શ્રીમદ ભાગવત છે. અને એટલા માટે આ યુનિવર્સલ ગ્રંથ છે. સત્યમ પરમ ધીમહિ. ભાગવતના આરંભે પણ સત્યમ પરમ ધીમહિ, ભાગવતના અંતે પણ સત્યમ પરમ ધીમહિ. आम 12 स्कंध हो गए. तो 12 स्कंधों में 6 गुणों वाले भगवान का निरूपण किया गया है. इसलिए द्वादशांग भगवान का ही वांग्मय स्वरूप है श्रीमद् भागवत. तो बताया गया कि भाई श्रेय क्या है, शास्त्रों का सार क्या है. आम तमे जुओ ने भगवान के अवतार का प्रयोजन क्या है. आ बधा ज प्रश्ननो आम जुओ तो एक ज जवाब छे अने एक ज शब्द में, हाव टूंको जवाब, एक ज शब्दनो, भक्ति. शास्त्रों सार शू छे? भक्ति. कल्याण शू? शेमा? भक्ति. એ ભક્તિની પ્રાપ્તિનું સાધન ભક્તિ. એટલા માટે એક સાધન રૂપા ભક્તિ હોય છે ને એક સિદ્ધિ રૂપા ભક્તિ હોય છે. ભક્તિની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી એ સાધન રૂપા ભક્તિ છે. ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? ભગવાન કેમ અવતરે? ભક્તિને લઈને. કેવી કેવી લીલાઓ કરી, ભક્તોને ગમે એવી, વૈષ્ણવને ગમે. અને ભગવાન જ્યારે સ્વધામ વયા ગયા પછી ધર્મ ક્યાં રહ્યો? ભક્તોના જીવનમાં, है ना. तो भक्ति, भक्त, भगवंत, गुरु, ये कहा गया है. भक्ति, भक्त, भगवंत, गुरु, चतुर नाम वपु एक, इनके पद वंदन किए नासे विघ्न अनेक. ये 4 शब्द है, वास्तव में तत्व एक ही है. भक्ति, भक्त, भगवंत और गुरु. चतुर नाम वपु एक. गुरु में भगवान ने जोवा ए भक्ति है. कि मारा गुरुज ब्रह्मा, मारा गुरुज विष्णु, मारा गुरुज महेश्वर, मारा गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरवे नमः. ए भक्ति. પણ ભગવાન જ ગુરુના રૂપે પ્રગટ થયા છે, એ જ્ઞાન. भगवान ही सदगुरु का रूप बनाकर आए. सदगुरु को भगवान के अतिरिक्त कुछ और माने वो दुर्भागी है. भागवत કહે છે આવું, આવું ભાગવતમાં લખ્યું છે. सदगुरु में ईश्वर के अतिरिक्त कोई और भाव होता है कि आ तो मनुष्य है, अथवा तो आ तो वाणिया है, कि आ तो ब्राह्मण है, कि आ तो पटेल है, कि आ तो आवा है. बीजा वर्णनो भाव सदगुरु में करे, कि पुरुष स्त्रीनो भाव करे, कि बीजो कई भाव करे, कि आ तो इंडियन है, क्या भला, वो सब नासमझी है. तो गुरु में भगवान का भाव करना ये भक्ति है. लेकिन सदगुरु ही परब्रह्म परमात्मा ही सदगुरु के रूप में प्रकट हुआ है मेरे लिए, ये ज्ञान है, ये वास्तविकता है. તમે કોઈને ચાહતા હોય ને તમારે એને મળવું હોય, કેવી રીતે મળવું એ તમને સમજાવવા માટે ઈ જ ગુરુનું રૂપ બનાવીને આવે તમારી પાસે ને તમને બતાવે. એટલા માટે તમે ગીતામાં જુઓ, તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. આવું કહે છે કૃષ્ણ શરૂઆતમાં અર્જુનને, કે તું પૂર્ણ ભાવથી અને પૂરા સમર્પણથી એને શરણે જા. એટલે અર્જુનને એમ થયું, એને એટલે કોને? કૃષ્ણ કોઈ બીજાની વાત કરે છે, એને શરણે જા કોને? અને પછી ધીમે 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 કૃષ્ણ ખોલે છે પોતાની જાતને અને સમજાવે છે કે હું જ છું. એટલે કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આ ગીતામાં છેલ્લે કહે
બધું જ છોડીને તું મુझ એકની શરણમાં આવ. ત્યારે ભગવાને પોતાની જાતને खोली. तू जिसको खोज रहा है, तू जिसकी शरण में जाना चाहता है, तू जिसको मिलना चाहता है, वो मैं ही हूं. तो गुरु का रूप बनाकर आया है. और इसलिए हमारे यहां कहा गया कि गुरु और गोविंद में भेद नहीं करना चाहिए. गुरु गोविंद एक दुग्धा को दूर भेद, ज्ञान के चक्षु देख दोनों का ठिकाना रे. हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, गुरु रूप का धर ध्याना. हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, हरि